जय श्री कृष्ण बधाईने जय जलाराम। तो चलो आज बनावीए मस्त मजाना खाटा ढोकळा। 1 किलो जे खीचड़ीना चोखा होय ए लीधा छे, 250 में चणानी दाळ अने बाकी बधी दाळ मुठी मुठी लई अने एनो लोट दळावी लीधो छे। अहींया मैं मलाईनी छाश लीधी छे अने मैं 24 कलाक अगाऊ बहार काढी लीधेली हती, એટલે ખાટી મલાઈની છાશ જ લેવાની। હવે લોટમાં સ્વાદ અનુસાર નમક, ચપટી જેટલી હળદર, લીંબુ પીળો કલર આવે એટલી જ અને ચપટી જેટલા સોડા નાખવાના છે અને એનું બેટર એવી રીતે બનાવવાનું છે જો આમાં વિડીયોમાં દેખાય છે એટલું ઢીલું રાખવાનું છે અને ગાંઠા ન રહે એનું ધ્યાન રાખવાનું છે। 24 કલાક અગાઉ આથો આપવાનો છે અને સવારે એને આપણે તડકો બતાવી દેશું અને બને તો આવા ફિટ પેક ડબ્બામાં જ આથો આપવાનો। હવે આપણને મસ્ત મજાનો આથો આવી ગયો છે। બેટરને એક બાઉલમાં લઈ લેશું અને જો બેટર કઠણ લાગતું હોય તો એમાં ગરમ પાણી એડ કરવાનું। હવે અહીંયા મેં સોડા અને ગરમ તેલ નાખી અને એક જ સાઈડ ચલાવી લેવાનું છે। હવે પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેશું, સ્ટીમરને અગાઉ જ ગરમ કરવા મૂકી દેવાનું અને એમાં બેટર પાથરી લીલું લસણ, લીલું મરચું અને લાલ મરચાંનો ભૂકો નાખી અને સ્ટીમ થવા દેશું। ઢોકળા બની જાય પછી એની ઉપર ઓઇલ પાથરી દેવાનું એટલે મસ્ત મજાના ઢોકળા બની ગયા, ખાટા અને પોચા। આવજો।